નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંજ પરમાર આપ સૌનું તહે દિલ સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં વાત કરવાના છીએ હવે પેન્શનો અને ફેમિલી પેન્શન લેશે રાહતનો શ્વાસ. જાણી લો, તમે પણ ઝૂમી જશો. મિત્રો, બિગ ગુડ ન્યૂઝ ફોર પેન્શનર માટે આવ્યા સારા સમાચાર. જો તમે પેન્શન ધારક છો તો વિડીયો અંત સુધી બનાવી લેજો. વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકું છું, આવશે જોઈન થઈ જજો તમને ચેનલમાં. મિત્રો, સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શનધારક બાબતે પગાર, પેન્શન, ડીઆર, એચઆરએ અને કોઈ પણ અપડેટ આવે, હરેક અપડેટ આપણી ચેનલ પૂરા કરવામાં આવશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, વિડીયો પર લાઇક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ આજની મહત્ત્વની વિગતો. મિત્રો, ઘણા લાંબા સમય સુધી જે રાહ જોતા પેન્શનધારકો માટે જે ફેમિલી પેન્શન લઈને મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે. તો મિત્રો, યુનિફાઈડ પેન્શન સ્કીમ કેન્દ્ર સરકાર નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ હેઠળ આવરી લેવામાં આવતા સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ યોજના 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. આ યોજનાનો ઉદ્દેશ્ય કર્મચારીને વધુ સુરક્ષિત પેન્શન સેવા પૂરી પાડવાનું છે. યુનિફાઈડ પેન્શન સ્કીમ કેન્દ્ર સરકાર નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવતી સરકારી કર્મચારીઓ માટે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ લાગુ કરવાની જાહેરાત કરી છે. આ યોજના 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે. આ યોજના ઉદ્દેશ્ય કર્મચારીને વધુ સુરક્ષિત પેન્શન સેવા પૂરી પાડવાનું છે. સરકાર દ્વારા જારી કરેલા નોટિફિકેશન અનુસાર એકવાર કર્મચારી યુપીએસ વિકલ્પ પસંદ કરી લે પછી એનપીએસ પર પાછો જઈ શકશે નહીં. આ યોજના ફક્ત કેન્દ્ર સરકારના કર્મચારી માટે જ નથી, પરંતુ રાજ્ય સરકાર પણ ઈચ્છે તો તેને તેમના કર્મચારી પર લાગુ કરી શકે છે. પેન્શન અને લાભો. યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ નિવૃત્તિ પહેલાં છેલ્લા 12 મહિના સરેરાશ મૂળ પગાર 50% પેન્શન તરીકે ઉપલબ્ધ થશે. જો કર્મચારી ઓછામાં ઓછા 25 વર્ષની સેવા પૂર્ણ કરી હોય તો કર્મચારી 10 થી 25 વર્ષ વચ્ચે સેવા આપી હોય તો તેમને ઓછામાં ઓછું 10,000 રૂપિયા માનસિક પેન્શન આપવામાં આવશે. સ્વૈચ્છિક નિવૃત્ત થયેલા કર્મચારીઓ માટે જેમની 25 વર્ષની સેવા પૂર્ણ કરી છે તેમને આ પેન્શન ઉંમરના મળવાનું શરૂ થશે. જો તેઓ સામાન્ય રીતે લેતા હોય તો પેન્શનનું મૃત્યુ થાય તો પરિવારને પેન્શનની 60% ભાગ મળશે. મોંઘવારી રાહત. સરકાર સ્પષ્ટ કરી છે પેન્શન, ફેમિલી પેન્શન અને ન્યૂનતમ પેન્શન મોંઘવારી રાહત સાથે જોડવામાં આવશે. એનો ફાયદો થશે કે મોંઘવારી પેન્શનને અસર કરશે નહીં. નિવૃત્તિ સમયે પૈસા એકસાથે મળશે. નિવૃત્ત સમય કર્મચારી ગ્રેજ્યુટી ઉપરાંત વધારાની રકમ મળશે. આ રકમ દર 6 મહિને સેવા પૂર્ણ કરવા માટે પૂર્ણ પગાર અને મોંઘવારી ભથ્થાના 1/10 ભાગ જેટલી મળશે. એકમ રકમ પેન્શન કોઈ અસર કરશે નહીં. પેન્શન ફંડ યોગદાન. યુનિફાઈડ પેન્શન સ્કીમ હેઠળ 2 ફંડ બનાવવામાં આવશે. વ્યક્તિગત કોર્પસ. આમાં કર્મચારીને કેન્દ્ર સરકાર સમાન રીતે ફાળો આપશે. આમાં સરકાર વધારાનું યોગદાન આપશે. કર્મચારીને તેના મૂળ પગાર પ્લસ મોંઘવારી ભથ્થા ડીએ 10% યોગદાન આપવાનું રહેશે, જે સરકાર સમાન પ્રમાણમાં જમા કરશે. આ ઉપરાંત સરકાર પૂલ ફંડમાં વધારાનો 8.5 ફાળો આપશે. કર્મચારીના તેમના વ્યક્તિગત ભંડોળ માટે રોકાણ વિકલ્પ પસંદ કરવાની સ્વતંત્ર હશે. જો કોઈ કર્મચારી વિકલ્પ પસંદ ન કરે તો પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા નિર્ધારિત ડિફોલ્ટ રોકાણ યોજવાનું લાગુ પડશે. થેન્ક યુ વેરી મચ મિત્રો વોચિંગ માય વિડીયો. જય હિન્દ, જય ભારત.